ગુજરાતીઓની કમાલ અને ઢોકળાની ધમાલ પૂરા વિશ્વમાં પ્રખ્યાત છે. આજ ડિમ્પલ્સ ડિશીસમાં દરેક ગુજરાતીઓના ફેવરિટ એવા ઢોકળા તૈયાર કરીશું. આજે આપણે આમ તો ખાટિયા ઢોકળા તૈયાર કરીએ છીએ, પણ દાળને પલાળવાની, આથાની ઝંઝટ વગર કે પીસવાની ઝંઝટ વગર તૈયાર થશે માત્ર મિનિટોમાં. અને તમે જે ટેક્સચર અને જે રિઝલ્ટ જોઈ શકો છો તેવા સ્પંજી, જાળીદાર એન્ડ સુપર સોફ્ટ ઢોકળા તમને ખૂબ પસંદ આવશે. અને આ ઢોકળામાં એક કમાલ થવાની છે, જેથી ડાયાબિટીસ, વધતા વજન કે પછી બેડ કોલેસ્ટ્રોલને દૂર કરનાર ઢોકળા રહેશે. તો ચલો બધી ટિપ્સ સાથે સુપર સોફ્ટ ઢોકળા બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે અહીંયા લેશું 4 કપ જેટલો કરકરો ચણાનો લોટ. અહીંયા આપણે માત્ર ચણાનો લોટ ઉપયોગમાં લેશું, ચોખાનો લોટ ઉપયોગમાં નહીં લઈએ. ચોખાનો લોટ ઉપયોગ એટલા માટે નથી કરતી કે ડાયાબિટીસના પેશન્ટ કે પછી વેટ લોસ ડાયટને ફોલો કરતી વ્યક્તિ કે પછી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માંગતી વ્યક્તિ પણ આ ઢોકળા ખાઈ શકે. બિલીવ મી ગાઈઝ, તમે ટ્રેડિશનલ ઢોકળા ખાટિયા ખાતા હશો તેનાથી એકદમ ટેસ્ટી આ ઢોકળા લાગશે. ફટાફટ તો બનશે જ, પણ હેલ્ધી પણ એટલા જ રહેવાના છે. હવે તેમાં 1 થી 2 નાની ચમચી જેટલું કે સ્વાદ પ્રમાણે નમક, થોડી 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને લગભગ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. હવે ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરવા માટે આપણે લેશું 4 કપ જ ખાટું દહીં. ખાટું દહીં શા માટે? તમે બાજુમાં જુઓ, એકદમ જાળીદાર, સ્પંજી એન્ડ સોફ્ટ ઢોકળા તૈયાર કરવા હોય તો પછી ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો છે, કારણ કે આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરીએ છીએ. તો જો ખાટું દહીં ના હોય તો તમારે અહીંયા થોડું લીંબુનો રસ અને થોડું ગરમ પાણી મિક્સ કરીને આ રીતે બેટર તૈયાર કરવાનું રહેશે. પણ જો દહીં હોય તો વધારે બેસ્ટ રિઝલ્ટ મળશે. હવે આ રીતે બધું જ પહેલાં મિક્સ કરવાનું છે અને પછી જરૂર લાગે તો થોડું ગરમ પાણી ઉમેરવાનું છે. ઠંડુ પાણી કે નોર્મલ પાણી નથી ઉમેરવાનું. આ રીતે આપણું ઇડલી અને ઢોસાનું બેટર હોય તેવી કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરવાનું છે. વધારે થીક પણ નહીં, વધારે પાતળું પણ નહીં, આટલું. હવે આપણે આ બેટરને થોડું સેટ થવા સાઈડમાં રાખવું પડશે 15 મિનિટ માટે, કારણ કે લોટ કરકરો છે તો સેટ થતાં થોડું ઘટ પણ બેટર થઈ શકે છે અને દાણો ફૂલી શકે છે. એ 15 મિનિટ માટે સેટ થાય છે ત્યાં સુધીમાં એક પેસ્ટ તૈયાર કરી લેશું, જેમાં 3 થી 4 નંગ જેટલા મરચાંના ટુકડા અને 1-2 ચમચી આદુના ટુકડા ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરી લેશું, કારણ કે એકદમ સરસ ટેસ્ટી ઢોકળા તૈયાર થશે. જો કે તમે લસણની ફ્લેવર પસંદ કરતા હોય તો લસણની કળીનો ઉપયોગ પણ કરી શકો છો પેસ્ટ બનાવવામાં, પણ હું લસણનો ઉપયોગ નથી કરતી. હવે આપણે જેમાં ઢોકળા પાથરવાના છે તે ટ્રેને પહેલાં તેલથી ચીકણી કરી લેશું એકવાર. આ બધી પ્રોસેસ પહેલાં કરશું. હવે 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને બેટર પણ આપણું પરફેક્ટ છે. જો કે કન્સિસ્ટન્સી ચેક કરી લેવાની. જો બેટર થોડું પણ ઘટ હોય તો પાણી ઉમેરી એકદમ પરફેક્ટ કરવું, પણ અત્યારે આપણી કન્સિસ્ટન્સી બેસ્ટ છે, પાણી ઉમેરવાની જરૂર નથી. તો તૈયાર કરેલ આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. હવે આપણે જો એક જ સાથે એક જ વારમાં બધા ઢોકળા તૈયાર કરવા હોય તો આ રીતે બંને ભાગમાં ડિવાઈડ કરવાની જરૂર નથી, પણ હું અત્યારે એક વારમાં એક જ પ્લેટ તૈયાર કરું છું, તો 2 ભાગ સરખા મેં બેટરના કર્યા છે. અને હવે એક ભાગના બેટરમાં 2 ચમચી જેટલું તેલ અને ફટાફટ ફર્મેન્ટેશન માટે 1 પેકેટ ઈનો ઉમેરું છું. તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો કેટલા સ્પંજી અને જાળીદાર, રૂ જેવા પોચા, જેવા દબાવું કે ફટાફટ ઉઠીને ઉપર આવે તેવા ઢોકળા તૈયાર કરવા માટે ઈનો બેસ્ટ રિઝલ્ટ આપશે. જો કે ઈનોની જગ્યાએ ખાવાનો સોડા ઉમેરી શકો છો, પણ ખાવાનો સોડા ઉમેરતા હોય તો અડધા લીંબુનો રસ પણ ઉમેરવો પડશે. હવે આ બેટર તૈયાર થઈ ગયું છે અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. તો આપણે તૈયાર કરેલ જે ચીકણી પ્લેટ છે તેમાં અડધેથી થોડી ઉપર સુધી ભરી દેવાની છે અને ઉકળતા પાણીના સ્ટીમર કુકરમાં મૂકી દેવાની. ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું ગાઈસ, કે સ્ટીમરમાં પ્લેટ મૂકતા પહેલાં ચેક કરવાનું પાણી એકદમ ઉકળતું હોવું જોઈએ, પછી જ તે પ્લેટને મૂકવાની, નહીં તો અંદરથી જાળીદાર ઢોકળા નહીં બને. હવે ઢાંકી દેશું, હાઈ ગેસની ફ્લેમ રાખશું અને 15 મિનિટ માટે તેને કૂક કરવા છોડી દેશું. એ કૂક થાય ત્યાં સુધીમાં આપણે જે બચેલું બીજું બેટર છે તેમાં પણ 1 પ્લેટ જેટલું જ ખીરું બાકી છે, તો તેમાં 2 ચમચી તેલ, 1 પેકેટ ઈનો, થોડું પાણી અને પછી આ રીતે મિક્સ કરી દઈશું. અને આ બેટર પણ આપણું તૈયાર થઈ ગયું છે. તો ફરીથી બીજી પ્લેટમાં તેલથી ચીકણી કરેલી પ્લેટમાં આ બેટરને પાથરી દઈશું. ગાઈઝ, જનરલી ખાટિયા ઢોકળા બનાવવામાં ખૂબ સમય લાગે છે, પણ આજે હું તમને મિનિટોમાં ઇન્સ્ટન્ટ એકદમ ટેસ્ટી, સ્પંજી, જાળીદાર અને હુબહુ ટ્રેડિશનલ ખાટિયા ઢોકળાનો ટેસ્ટ મળે તેવી રેસીપી શેર કરું છું. એન્ડ સાથે ચોખાનો ઉપયોગ વગર આ ખાટિયા ઢોકળા તૈયાર થયા છે, તો હેલ્ધી પણ એટલા રહેવાના છે.
આપણે 15 મિનિટ પછી ચેક કરીએ ને તો આપણી પ્લેટ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. ઢોકળા એકદમ ફૂલી ગયા છે, ઉપર સુધી આવી ગયા છે. તેમ છતાં એકવાર ચપ્પુથી ચેક કરી લેવાનું અને આ રીતે ચપ્પુ ક્લીન આવે તો સમજવાનું ઢોકળા તૈયાર છે. તો હવે પ્લેટને નીચે લઈ લેશું, 2 મિનિટ ઠંડી કરીશું, ધેન ડિમોલ્ડ કરીશું. એન્ડ તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે તે પણ મને કોમેન્ટમાં જરૂર બતાવજો, જેથી હું તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકું. તો 2 મિનિટ પછી સાઈડને આ રીતે ચપ્પુથી અલગ કરી દેવાની. જો કે સાઈડ અત્યારે છૂટી જ પડી ગઈ છે, જુઓ તમે. અને પછી આ આપણી સ્ટીમર પ્લેટને ઊંધી કરશો તો ફટાફટ ઢોકળાની બેઝ બધું બહાર નીકળી જશે અને પછી આ રીતે કટ કરી શકો છો. તમે કટ કરતા જુઓ કેટલું સ્પંજી છે. જોતાં જ એકદમ સ્પંજી હોય તેવું આપણો ઢોકળાનો લુક આવ્યો છે. એકદમ સ્પંજી, જાળીદાર એન્ડ સુપર સોફ્ટ. જેવું પ્રેસ કરીએ કે ફટાફટ ઉઠીને ઉપર આવે, આ નિશાની છે કે ઢોકળા પરફેક્ટ બન્યા છે. તો કેવી લાગી તમને મારી આજની આ યુનિક ફટાફટ રીતે તૈયાર થતી એન્ડ સુપર સોફ્ટ ઢોકળા બનાવવાની રેસીપી? મને કોમેન્ટમાં જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.